નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 19મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. આ વિડીયોની પીડીએફ મળી જશે. જૂના કરંટ અફેર યુટ્યુબમાં નથી, એ પણ મળી જશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે. પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી સર્ચ કરીને મેળવી શકો છો. ઓકે, બાકી પીડીએફ ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ પણ આપણી કરંટ અફેરની મળશે. તો કરંટ અફેરની ડેઇલી ટેસ્ટ હોય છે, વીકલી ટેસ્ટ હોય છે. ડેઇલી 15 માર્કની ટેસ્ટ હોય છે અને વીકની અંદર 100 માર્કનું પેપર હોય છે, 120 આજુબાજુ. તો એ પણ તમે એટેન્ડ કરી શકો છો. ક્લિયર? તો આપણા એપ્લિકેશનમાં એ માટે જોઈન થવું પડશે. બરાબર, ઓટીપીથી મોબાઈલ નંબર વેરીફાઈ કરીને તમે આપણો કોર્સ બાય કરી શકો છો. શરૂ કરીએ 19મી જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં: હાલમાં આજે દેવ સ્નાન યાત્રાની શરૂઆત કયા રાજ્ય ખાતે કરવામાં આવી છે? તો દેવ સ્નાન યાત્રા છે, બરાબર, આ હાલમાં જ ઓડિશામાં શરૂ થઈ છે. આન્સર આવશે ઓડિશા. ઓકે, અને અષાઢી બીજ હમણાં જ ગઈ, બરાબર, અષાઢી બીજ. તો અષાઢી બીજ છે, બરાબર, એ કયા લોકોના નવા વર્ષનો તહેવાર છે? તો કચ્છી લોકોના નવા વર્ષનો તહેવાર છે, બરાબર, એ પણ આપણે યાદ રાખીશું. અને અષાઢી બીજના દિવસે, બરાબર, એક ખાસ મહત્વનો તહેવાર છે, બરાબર, જગન્નાથ રથયાત્રા નીકળે છે. તો ખાલી આપણે રથયાત્રાના નામથી પણ એને ઓળખીએ છીએ, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? હવે ઓલા ક્વેશ્ચનોની જે પેટર્ન હતી કે ભાઈ કેટલામી રથયાત્રા હતી, એવા લગભગ હવે પૂછાતા નથી. પણ કદાચ એવું લાગતું હોય તો આપણે પાછળથી ક્યારેક કવર કરી લેશું કે કેટલામી રથયાત્રા હતી, બરાબર. પણ જનરલી હવે એવા ક્વેશ્ચનનો ટ્રેન્ડ જતો રહ્યો છે, એટલે હું પણ એવું કશું યાદ રાખવા માટે તમને ફોર્સ નથી કરતો ક્યારેય, બરાબર. કેટલામી જન્મ જયંતિ હતી, કેટલામી રથયાત્રા હતી, એ બધા સિક્વન્સ યાદ રાખવાનો કોઈ મતલબ નથી, બરાબર. દેશમાં ઘણી બધી એવી બનાવો બને છે. હા, તમે રેન્કિંગ યાદ રાખો, એમાં કોણ ના પાડે છે તમને, બરાબર. તો એવું બધું વધારે પડતું પૂછે છે અત્યારે. ક્લિયર? તો દેવસ્નાન યાત્રા ઓડિશાના પુરી ખાતે યોજાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા પવિત્ર સ્નાન કરવામાં આવે છે. એમને સ્નાન માટે સ્વર્ણકૂપના 108 ઘડા પવિત્ર જળનો ઉપયોગ થાય છે, બરાબર, એ આપણે યાદ રાખીશું. સ્નાન બાદ ગજાનન એટલે કે હાથી વેશ ધારણ કરવામાં આવે છે એમને, બરાબર. જગન્નાથપુરી ભારતના 4 ધામ પૈકીનું એક છે. ઓકે, અને જગન્નાથપુરીનો રથયાત્રાનો જે ફેસ્ટિવલ છે વિશ્વમાં, આપણા ભારતમાં આખો પ્રસિદ્ધ છે. ભુવનેશ્વરની વાત કરીએ, ઓડિશામાં ભુવનેશ્વર એ ટેમ્પલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ઓકે, બાકી ઓડિસી ઓડિશાનું શાસ્ત્રીય નૃત્ય છે. ઓકે, આસામનું શાસ્ત્રીય નૃત્ય ક્ષત્રિય છે. ઓકે, અને બાકી ભારતની અંદર ટોટલ શાસ્ત્રીય નૃત્યની સંખ્યા કેટલી? તો કઈ કે 8. ઓડિશાનું પ્રાચીન નામ પૂછી શકે, કલિંગ હતું. ઓકે, કલિંગનું યુદ્ધ થયું હતું ઈસવીસન પૂર્વે 261માં. સમ્રાટ અશોક છે, બરાબર, મૌર્ય વંશના મહાન રાજા, એમણે આ કલિંગનું યુદ્ધ લડ્યું હતું ને કલિંગના યુદ્ધ પછી જ એમનું હૃદય પરિવર્તન થયું છે, બરાબર, એવું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ છે, કઈ તારીખે ઉજવાયેલો છે? આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો જે વિશ્વ દિવસ છે એ હાલમાં જ 17 જુલાઈ ઉજવાયેલો છે. આન્સર આવશે 17 જુલાઈ. થીમ હજી જાહેર નથી થઈ, બરાબર. 17 જુલાઈ 1998 ના રોજ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના માટે એક ટ્રીટી સાઇન થઈ હતી. તો એની યાદમાં ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ 17મી જુલાઈએ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના છે 2002માં થઈ હતી, બરાબર. હેડક્વાર્ટર એનું નેધરલેન્ડમાં આવેલું છે. બાકી વર્લ્ડ ડે ઓફ ઇન્ટરનેશનલ જસ્ટિસ એ 17 જુલાઈ આજે છે, સોરી 2 દિવસ પહેલા હતો. અને વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે, બરાબર, એ 20 ફેબ્રુઆરીએ ઉજવાય છે. તો બંનેમાં કન્ફ્યુઝન ન થાય એટલે ખાસ યાદ રાખી લેજો. નેલ્સન મંડેલા દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો નેલ્સન મંડેલા દિવસ છે, બરાબર, એ હાલમાં જ સેલિબ્રેટ થયો છે. અને 18 જુલાઈએ નેલ્સન મંડેલા છે, બરાબર, દિવસ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ છે, 18 જુલાઈ ઉજવવામાં આવેલો છે. વર્ષ 2010માં સૌથી પહેલી વખત નેલ્સન મંડેલા દિવસ ઉજવવામાં આવેલો છે. સાઉથ આફ્રિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા. 1994 થી 1999 સુધી સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહેલા નેલ્સન મંડેલા, એમને ભારત સરકારે 1990માં ભારત રત્ન પુરસ્કાર આપેલો છે. નોબેલ પીસ પ્રાઇઝ એમને મળ્યો હતો 1993માં, બરાબર. અને યુએન પ્રાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ હ્યુમન રાઇટ એવોર્ડ
એ એમને 1988 જ મળી ગયો હતો. પાકિસ્તાને નિશાને પાકિસ્તાન નામનો એવોર્ડ પણ એમને આપ્યો હતો 1992. બરાબર, એ પહેલા આપણે ભારત રત્ન આપી દીધો હતો. ચર્ચામાં રહેલ વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરી એમણે LSST મિશન શરૂ કર્યું છે. કયા દેશમાં છે આ ઓબ્ઝર્વેટરી? છે એ ચીલીમાં આવેલી છે. ઓપ્શન બી જવાબ થશે. તો હાલમાં ચીલી ખાતે આવેલી વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરી છે એમણે LSST મિશન શરૂ કર્યું છે. LSST નું ફૂલ ફોર્મ પૂછી શકે, લેજેસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ. ઓકે, આ મિશનનો હેતુ શું? તો કે આગામી 10 વર્ષમાં બ્રહ્માંડનો વિગતવાર ડિજિટલ નકશો તૈયાર કરવાનો છે. ઓકે, બાકી મિશનમાં વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સેલનો ડિજિટલ કેમેરો છે એ ઉપયોગમાં લેવામાં આવશે. બરાબર, આ કેમેરો ટાઈમ લેપ્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે. ટાઈમ લેપ્સ શું છે બધાને આમાં કોઈ સમજાવવું ન પડે. બરાબર, ટાઈમ લેપ્સમાં એવું હોય, તમે આખું માની લો કે કલાકનો વિડીયો રેકોર્ડ કરો, બરાબર, તો એ ફટાફટ પતી જાય. મતલબ કે 1 મિનિટ અથવા તો 10 સેકન્ડની આજુબાજુનો હોય. બરાબર, એ જે રીતનો ટાઈમ લેપ્સ રાખેલો હોય એ પ્રમાણે. બરાબર, તો ટૂંકમાં 1 કલાકનો 1 મિનિટમાં પણ પતી જાય. તો એ ટાઈપનું ફાસ્ટ ફોરવર્ડ થઈને બધું ચાલતું હોય એ ટાઈપનું કહેવાય, એને ટાઈમલેસ કહેવાય. આમ વિડીયો આખો રેકોર્ડ થતો હોય પણ પછી આપણે કેમ સ્પીડમાં ફાસ્ટ ફોરવર્ડ થતું હોય એ રીતનું આખું તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે ફાસ્ટ ફોરવર્ડમાં ચાલતું હોય. બરાબર, તો એ જે મોડ છે રેકોર્ડ કરવાની પદ્ધતિનો એને કહેવાય ટાઈમ લેપ્સ. ઓકે, ચીલી દક્ષિણ આફ્રિકામાં આવેલો લાંબો અને સાંકડો દરિયા કિનારો વાળો દેશ છે. ઓકે, બાકી ચીલીની રાજધાની સેન્ટિયાગો છે, એ યાદ રાખશું. ચીલી વિશ્વમાં તાંબુ અને સોડિયમ નાઇટ્રેટના ઉત્પાદન માટે આગળ છે. બાકી વાત કરીએ તો અરિકા વિશ્વના સૌથી શુષ્ક વિસ્તારોમાંથી એક છે, એ પણ ચીલીમાં આવેલો છે. ઓકે, સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી, બરાબર, ઓજોસ ડેલ સલેડો, એ પણ ત્યાં ચીલીમાં આવેલો છે. એન્ડીસ પર્વતમાળાની વાત કરીએ તો દક્ષિણ અમેરિકાની સૌથી લાંબી પર્વતમાળા છે. ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2026 કોને આપવામાં આવ્યો છે? તો હાલમાં જ સુનિલ ભારતી મિત્તલને આ પુરસ્કારથી સન્માનિત કર્યું છે. આન્સર આવશે ઓપ્શન સી. સુનિલ ભારતી મિત્તલને UN ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનર ફોરમ એના ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. તો USISTF છે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે સુનિલ ભારતીને. ઓકે, તો આપણે યાદ રાખીશું. 1 મિનિટ થોડીક વાર માટે કદાચ બ્લેક સ્ક્રીન થઈ શકે છે, તો ચાલો. તો આ એવોર્ડનો મુખ્ય હેતુ શું છે? તો કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ એવોર્ડનો સમારોહ વોશિંગ્ટન ડીસીમાં થયો હતો. બરાબર, અને આનું પૂરું નામ પૂછી શકે, US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ. ઓકે, બાકી બુકમેન આઈબી એવોર્ડ છે એમણે આ અગાઉનો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર છે, બરાબર, એમાં સ્પોન્સરશિપ આપી છે. તો હવે ટૂંકમાં ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર છે, બરાબર, આ બુકમેન આઈબી એવોર્ડ છે એનું નવું નામ છે. બરાબર, તો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર બધાને ખબર જ હશે. પહેલા મેન બુકર પુરસ્કારના નામથી પણ ઓળખાતું હતું, પણ એ ત્યારે એક કંપની હતી મેન નામની, એને સ્પોન્સર કરતી હતી, એટલા માટે એને મેન બુકર પુરસ્કાર તરીકે ઓળખતા હતા. પણ હવે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર જ કહેવાય છે. સ્પોન્સરશિપ હવે એમની જતી રહી છે. ઇનામ રૂપે શું મળે? તો કે 1 લાખ રૂપિયાનો બ્રિટિશ પાઉન્ડ મળે. પહેલા 50 મળતા હતા, હવે વધારીને 1 લાખ કર્યા છે. બરાબર, અને આ બંને વચ્ચે પહેલા તો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર કોને મળે? બરાબર, ઓરિજિનલ કંઈક અલગ ભાષામાં હોય, બરાબર, અને પાછળથી એનું અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવે, તો એવા પુસ્તકને આ ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર મળે. ખાલી બુકર પુરસ્કાર પણ આવે છે, બરાબર, એ માત્ર અંગ્રેજીમાં લખેલી હોય એવી કૃતિ માટે આપવામાં આવે છે. બરાબર, તો બાકી વાત કરીએ તો આ 2026 નો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર છે. બરાબર, હવે ટૂંકમાં આનું નામ બદલાઈ ગયું છે. આ બુકમેન આઈબી એવોર્ડ તરીકે ઓળખાશે 2026 બુકમેન આઈબી એવોર્ડ નામથી ઓળખાશે. પહેલા મેન બુકર નામથી ઓળખાતો હતો, હવે બુકમેન આઈબી એવોર્ડ નામથી ઓળખાશે. અને અત્યારે લેટેસ્ટ 2025માં ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર જ કહેતા હતા એને. 2026 થી હવે બુકમેન આઈબી એવોર્ડ
તરીકે ઓળખવામાં આવશે. બરાબર. હમણાં ટ્રાયલોગ પુસ્તક છે, બરાબર, એને આ પુરસ્કાર મળ્યો છે. બરાબર. તાઇવાનનું પુસ્તક છે. બરાબર. તાઇપી લેંગ્વેજમાં લખાયેલું છે, એનું અંગ્રેજી અનુવાદ કરવામાં આવેલું હતું. બરાબર. તો આટલું યાદ રાખીશું. કયા રાજ્યના 8 ઉત્પાદનો છે એને જીઆઈ ટેગ મળ્યા છે? હિમાચલ પ્રદેશના 8 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યા છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જ કયા કયા 8 પ્રોડક્ટ છે? સલોની સફેદ મક્કા, ચંબા મેટલ આર્ટ, સિરમોરી લોઈચા, કન્નોરી ટોપી, કિન્નોરી સફરજન, કિન્નોરી જેલરી, અને મંડી સેવડી અને સિબકથોન. ઓકે, તો આ બધાને છે, બરાબર, જીઆઈ ટેગ હાલમાં જ મળ્યા છે. બધી આઈટમ છે એ ક્યાંની છે? હિમાચલ પ્રદેશની છે. બરાબર. કોઈ પણ પ્રદેશને જીઆઈ ટેગ મળે તો એ જીઆઈ ટેગ નો એક્ટ નંબર 1999 નો જીઆઈ ટેગ નો એક્ટ છે એને હેઠળ આપવામાં આવે છે. સૌથી પહેલું જીઆઈ ટેગ ધરાવતું પ્રોડક્ટ દાર્જિલિંગની ચા હતી. 2004 માં મળ્યો હતો. જીઆઈ ટેગ નો અમલ થયો 2003 થી. સૌથી પહેલી પ્રોડક્ટ બની 4 માં. ક્લિયર? આટલું યાદ રાખવાનું થાય. ઓપરેશન સેફ સાયબર સ્પેસ છે કયા રાજ્યની સરકારે શરૂ કર્યું છે? આ આપણા ગુજરાત સરકારે શરૂ કર્યું છે. તો આન્સર આવશે ગુજરાત. બરાબર. ગુજરાતમાં લખી ના લો તો તમને એમ થાય ગુજરાતના કઈ લીધા જ નહીં, બાકી આપણે વનલાઈનમાં જોઈ ગયા છે. ગુજરાત સરકારે ઓપરેશન સેફ સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે. મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષાને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. 1 થી 28 જુલાઈ સુધી ચાલવાનું છે. ઓકે. સાયબર જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના ગુનાઓ છે એના અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. ઓકે. બાકી ઓનલાઈન છેતરપિંડી, શોષણથી સુરક્ષિત રાખવા, બરાબર, આ બધા ઉપર વિશેષ અભિયાન ચલાવશે. બાકી આ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ છે એના ઉપર પણ કાર્યરત છે. ઓકે, આ બધું યાદ રાખીશું. હાલમાં જાહેર થયેલ ATS 4.0 રિપોર્ટ છે એના મુજબ સૌથી વધુ નવી પ્રજાતિ કયા રાજ્યમાં નોંધાઈ છે? તો સૌથી વધારે પ્રજાતિઓ કેરળમાં નોંધાઈ છે. આન્સર આવશે કેરળ. તો હાલમાં જ ATS 4.0 રિપોર્ટ અનુસાર સૌથી વધુ પ્રજાતિઓ છે કેરળમાં નોંધાઈ છે. ભૂપેન્દ્ર યાદવ છે, બરાબર, આપણા કેન્દ્રીય વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી છે. ઓકે. ATS એટલે કે એનિમલ ટોક્સોનોમી સમિટ, એનું લોન્ચિંગ જેડેસાઈના 111માં સ્થાપના દિવસના અવસર ઉપર કરવામાં આવ્યું હતું. અહીંયા એનિમલ ટોક્સોનોમી સમિટ છે એનું આયોજન 30 જૂનથી 2 જુલાઈ દરમિયાન થયું હતું. કોલકાતા ખાતે થયું હતું. બરાબર. આ જેડેસાઈના સ્થાપના દિવસમાં કર્યું હતું. તો જેડેસાઈની સ્થાપના ક્યારે થઈ? 1916માં થઈ હતી. બરાબર. બાકી આનું હેડક્વાર્ટર છે, બરાબર, એ કોલકાતામાં આવેલું છે જેડેસાઈનું, એને પણ યાદ રાખી લેજો. ઓકે. અને 26મો જે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે એનો સભ્ય દેશની વાત કરીએ, 26મો તો સાઉદી અરેબિયા, 27મો બાંગ્લાદેશ. રામસર સાઇટની સંખ્યા 100 થઈ ગઈ છે, એને પણ યાદ રાખી લેજો. ચલો, એના પછી એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. વિશ્વ ક્ષમા દિવસ એની ઉજવણી કઈ તારીખે થઈ? આ થઈ 7 જુલાઈએ. ભારતે મલેશિયા અને કયા દેશ વચ્ચે I2SE એ સબમરીન કેબલ સિસ્ટમ પરિયોજના માટે ભાગીદારી કરી છે? તો ભારતે સિંગાપોર સાથે કરી છે. હાલમાં જ કોને હૈદરાબાદ પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? તો સુજીત પાંડેને નિયુક્ત કર્યા છે. હાલમાં કઈ રાજ્ય સરકાર છે એને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરી છે? તો આ પંજાબ સરકારે શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરથી એરેકો ચેરી અને સેન્ટ્રોઝ આલુની પ્રથમ ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવી છે? ઓકે. તો આજે ટૂંકમાં એકેરો ચેરી એની સૌથી પહેલી જે નિકાસ છે એ ઉપજને યુએઈમાં નિકાસ કરી છે. આન્સર આવશે યુએઈ. હાલમાં જ મલિહાબાદી કેરી જે છે એ જીઆઈ ટેગ મળ્યો છે. કયા રાજ્યની છે? આ ઉત્તર પ્રદેશની છે. પ્લાસ્ટિક રિસાયકલિંગ પર 3જો ગ્લોબલ કોન્ક્લેવ ક્યાં થયો? આ નવી દિલ્હીમાં થયો. વૈભવ સૂર્યવંશી એમણે કેટલા વર્ષની ઉંમરે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું? તો 15 વર્ષ 62 દિવસની ઉંમરે એમણે ડેબ્યુ કરેલું વૈભવ સૂર્યવંશીએ, એ યાદ રાખીશું. બાકી 2026 થી 36 10 વર્ષના સમયગાળા માટે કયા રાજ્યે ડીપ સી ફિશિંગ છે એને મંજૂરી આપી છે? 10 વર્ષના ગાળા માટે ઓડિશાએ ડીપ સી ફિશિંગ માટે મંજૂરી આપી છે. ઊંડા પાણીમાં માછલી પકડી શકાય. હાલમાં કયા દેશના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી નેમારે એમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો આ બ્રાઝિલના ખેલાડી હતા. આન્સર આવશે બ્રાઝિલ. બસ આ સાથે 19 જુલાઈનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું
20મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.